નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો આગળ વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અમિત શાહની ભવ્ય જીત થઈ। ગાંધીનગરના બેઠક ઉપર અમિત શાહની 7 લાખથી જીત થઈ ગઈ, જ્યારે સાબરકાંઠાના લોકસભા બેઠક ઉપરથી શોભના બારૈયાની જીત થઈ। શોભના બારૈયા આશરે 1,68,000 લાખ મતથી જીતી ગઈ છે, જ્યારે પાટણ લોકસભા બેઠક ઉપર ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનો વિજય થયો, જ્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર રસાકભરીથી જીત મેળવી છે, જ્યારે ભાજપનો ગઢ ગણાતી મહેસાણા બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની જીત થઈ ગઈ છે। બીજા સમાચારની વાત કરવામાં આવે તો નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી, રાજ્યમાં 6 જૂને રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની સંભાવના છે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા, જ્યારે રાજ્યના 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડાના છૂટાછવાયા વરસાદની ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। અને આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પટેલે કહ્યું કે આગાહી મુજબ દરિયા કિનારાના ભાગોમાં વરસાદની શક્યતા અને અરબ સાગરમાં 10 થી 12 જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને 12 જૂન સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની પણ સંભાવના છે। તો આ લોકસભાના ચૂંટણીના પરિણામ વચ્ચે ગઈકાલે શેર બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં સેન્સેક્સ છે તે 4,300થી વધુ પોઈન્ટ ઘટી ગયો, જ્યારે નિફ્ટી પણ 1,300થી વધુ પોઈન્ટ તૂટી ગયો, જ્યારે અત્યારે દિવસની શરૂઆતમાં સેન્સેક્સ 6,000 પોઈન્ટથી પણ વધુ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો। જો કોરોના પછી સૌથી મોટો ઘટાડો અત્યારે આ નોંધાયો છે, ત્યારે આજે પણ સમજી લઈએ તો ચૂંટણીના પરિણામની અસર પણ આજે જોવા મળી શકે છે। તો આગળ વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ટીડીપીએ શાસક પક્ષની અત્યારે હકાલપટ્ટી કરી, જેમાં ટીડીપીને 136 બેઠકો મળી, જ્યારે સત્તાધારી પક્ષ વાયઆરસીપીને માત્ર 10 બેઠકો મળી અને જેએનપીને 21 અને ભાજપને માત્ર 8 જ બેઠકો મળી ગઈ છે। આવી સ્થિતિમાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ આજે રાજીનામું આપી દીધું છે, જ્યારે ટીડીપીની ચંદ્રબાબુ નાયડુ રાજ્યના મુખ્યમંત્રી બનશે તે અત્યારે નક્કી થઈ ગયું છે। આગળ વાત કરીએ તો આંદોલન ના નડ્યું, રૂપાલાને આટલી મોટી જીત મળી। વાત કરવામાં આવે તો ક્ષત્રિય આંદોલન જ્યારથી શરૂ થયું હતું, જેમની સામે અત્યારે શરૂ થયું તે રાજકોટ બેઠકની ભાજપના ઉમેદવાર અત્યારે પરસોત્તમ રૂપાલાને જંગી બહુમતીથી જીત મેળવી હતી, ત્યારે એનો અર્થ એવો થયો છે કે રૂપાલાને ક્ષત્રિય આંદોલનને અત્યારે કોઈ નુકસાની નથી થઈ। પરસોત્તમ રૂપાલાએ છે તે 4,884,260 મતોનો લીડ મેળવી છે અને ભવ્ય જીત થઈ ગઈ છે, જ્યારે રૂપાલાને ટોટલ 8,57,894 મત મળ્યા છે, તો સામે કોંગ્રેસ પરેશ ધાનાણીને 3,73,474 મત મળ્યા છે। તો અત્યારે દેશમાં સરકાર બનાવવા અંગે રાહુલ ગાંધીનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં આજે છે તે ઇન્ડિયા ગઠબંધનની બેઠક થશે અને બેઠકમાં અમારા સહયોગની સાથે ચર્ચા કરીશું, ત્યારબાદ અમે તમારી સામે આગળ વાત કરીશું। જ્યારે ખડગે કહ્યું કે નવા પક્ષો સાથે વાત કરશે જે ગઠબંધનના સામેલ થવા જઈ રહ્યા છે, અમે અહીં બધી વ્યૂહરચના જણાવીશું નહીં। જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી સાવધાન થઈ જજો, આમ આવતીકાલે અને ઇન્ડિયા ગઠબંધન આજે કંઈક મોટું કરી શકે છે। તો અત્યારે આપના નેતા સંજય સિંઘે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એમણે કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે બન્યા છે, તેમની પ્રામાણિકતા હોય તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે તેમણે 400 પારનો નારો આપ્યો હતો, પરંતુ દેશની જનતા સમજી ગઈ હતી કે બંધારણ બદલાવવા અને અનામત ખતમ કરવા માટે 400 પારની જરૂર છે। જ્યારે આ ચૂંટણી પરિણામ એ સંકેત આપે છે કે દેશનું નિર્માણ નફરતના પાયા પર નહીં પરંતુ અત્યારે પ્રેમના પાયા પર જશે। તમારું શું કહો આ અંગે કોઈ નિવેદન હોય તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો। તો આ તરફ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ચૂંટણીમાં હાર્યા બાદ ચૈતર વસાવાનું અત્યારે નિવેદન સામે આવ્યું છે, એનો અમે સહજતાથી સ્વીકાર કરીએ છીએ અને ભરૂચ સંસદીય ક્ષેત્ર અમારા માટે નવું હતું, છતાંય આટલા મોટા વિસ્તારના તમામ સમુદાયના લોકોએ અમને જે સહકાર આપ્યો છે, અમને સ્વીકાર્યા નેતા તરીકે એ બદલ સૌનો આભાર પણ માનીએ છીએ। સાથે સાથે અમે ચૂંટણી એવી સરસ રીતે લડ્યા છે ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓ કે સામેની ભાજપની પાર્ટી અને એમના ઉમેદવાર 5 લાખની લીડની વાત કરતા હતા, આજે 1 લાખ પર લાવી દીધા છે। આ જ અમારી મોટી જીત છે અને આવનાર દિવસોમાં પણ અમે ધારાસભ્ય છે લોકોની વચ્ચે રહીશું, લોકોના જે પણ પ્રશ્નો છે એમને વાચા આપવાનું કામ કરીશું અને
આજે જે રિઝલ્ટ આવ્યું છે એ જનતાના જનાદેશને અમે સ્વીકાર કરીએ છીએ અને આનાથી પણ વિશેષ કરીને આવનાર ચૂંટણી લડીશું. આ ચૂંટણી કાં તો અમે જીતવા માટે લડ્યા હતા અને કાં તો અમે એનાથી શીખીશું. એટલે આમાંથી શીખીને એનું એનાલિસિસ કરીને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી તાકાતથી સારી ચૂંટણી આવનાર દિવસોમાં લડીશું. ધન્યવાદ. આ ચૂંટણીમાં તમે જોયું હશે કે તો બીજું 12 કરોડ ખેડૂતો માટે અત્યારે મહત્વના સમાચાર આવ્યા છે, જેમાં અત્યારે આ ભાજપની જીત થતાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હેઠળના ખેડૂતો માટે આગામી સમય માટે સારા સમાચાર અને શુભ સંકેત કહેવાય છે. યોજનાનો લાભ લેતા લગભગ 12 કરોડ ખેડૂતોને આ લાભ મળશે. વાત કરીએ તો અત્યારે પીએમ મોદી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મો હપ્તો જાહેર કરી શકે છે. ખાસ કે હજુ આ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અત્યારે મીડિયા રિપોર્ટ્સના અનુમાન લગાવી રહ્યા છે. તો આ ચૂંટણીના પરિણામ વચ્ચે શેર બજારમાં અત્યારે જોરદાર રેકોર્ડ અને ઉછાળો જોવા મળ્યો, જેમાં અત્યારે આ ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ છે તે 2777 પોઈન્ટ વધીને 76,778ના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો, જ્યારે નિફ્ટી પણ 808 પોઈન્ટના વધારા સાથે 23,338ના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. અને આનાથી છે તે શેર બજારિયાઓને છે સંપત્તિમાં લગભગ 12 લાખ કરોડ રૂપિયાનો અત્યારે વધારો જોવા મળ્યો છે. તો અત્યારે અરુણાચલ પ્રદેશમાં ભાજપ છે સતત ત્રીજી વખત સત્તામાં પરત ફર્યું અને 60માંથી 46 વિધાનસભા બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી. અને આ પછી રાજ્યના મુખ્યમંત્રી પોમા ખાંડુએ રાજ્યપાલ કેટી પરનાયક સાથે મુલાકાત કરી અને રાજીનામું સુપરત કર્યું, જ્યારે રાજ્યપાલે ખાંડુનું રાજીનામું સ્વીકારી લીધું છે અને નવી સરકારના શપથ ગ્રહણ ન થાય ત્યાં સુધી તેમણે મંત્રી પરિષદમાં રહેવા ત્યારે વિનંતી કરવામાં આવી છે. તો અત્યારે રાજસ્થાનમાં ફલોદી સટ્ટા બજાર દેશનું સૌથી મોટું સટ્ટા બજાર કહેવાય છે અને આ ફલોદી સટ્ટા બજાર એનડીએને 345 બેઠક આપી રહ્યો છે, જેમાં ભાજપ એકલું 310 સીટો જીતશે. સટ્ટા બજારનું આંકલન પણ એક્ઝિટ પોલ આસપાસ છે. બધા એક્ઝિટ પોલની સરેરાશ અત્યારે કાઢવામાં આવે તો એનડીએને 339-356 બેઠકો મળી શકે છે અને એવું લાગી રહ્યું છે કે ભાજપનું 400 પરનું સપનું તો સાકાર નહીં થાય, પરંતુ ગત ચૂંટણી કરતાં વધારે બેઠકો મળશે. જોઈએ આજ સાંજે શું પરિણામ આવે છે, ભાજપને સૌથી વધારે બેઠકો મળે છે કે નથી મળતી. તમારું શું અંગે કોઈ નિવેદન હોય તો નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો. તો આ લોકસભાનું પરિણામ આવ્યું છે ત્યારે સામાન્ય લોકોના ખિસ્સા પર મોંઘવારીનો ફટકો પડ્યો. અમૂલ દ્વારા દૂધના ભાવમાં અત્યારે વધારો કરવામાં આવ્યો, જેમાં આજે સવારથી જ અમલી બની ગયો છે આ ભાવ. વાત કરીએ તો અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. એટલે કે આ ચૂંટણી વચ્ચે 64 રૂપિયા લીટરે મળતી અમૂલ ગોલ્ડ હવે 66 રૂપિયામાં મળશે, જ્યારે અમૂલ તાજા 54 અને શક્તિ 60 રૂપિયામાં પ્રતિ લીટરના ભાવે જોવા મળશે. તો અત્યારે માલદીવ સરકારે મોટો નિર્ણય લેતા ઇઝરાયલના પાસપોર્ટ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે, જેમાં અત્યારે આ ગાઝામાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાના વિરોધમાં માલદીવની રાજધાની માલોમાં થોડા સમયથી દેખાવો થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં માલદીવે પેલેસ્ટાઇનના સમર્થનમાં આ મોટો નિર્ણય લીધો, એટલે કે હવે ઇઝરાયલના નાગરિકો માલદીવમાં પ્રવેશ નહીં કરી શકે. દર વર્ષે લગભગ 15,000 ઇઝરાયલી પ્રવાસીઓ માલદીવ આવે છે અને અત્યારે ઇઝરાયલના લોકો ઉપર માલદીવ પર જવાનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો શેર બજારમાં આજે તેજી જોવા મળી રહી છે, પરંતુ સોના ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો, જેમાં આજે 24 કેરેટ સોનું 951 રૂપિયા સસ્તું થઈને 71,405 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું, જ્યારે 22 કેરેટ સોનું 65,407 રૂપિયા થઈ ગયું. 18 કેરેટ સોનું 53,554 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું, જ્યારે ચાંદી 3,449 રૂપિયા સસ્તી થઈને 88,950 રૂપિયાના કિલોએ પહોંચી ગયું છે. તો આ 2024ની લોકસભા ચૂંટણીએ અમેરિકાના ખર્ચને મામલામાં અત્યારે પાછળ છોડી મૂક્યો, જેમાં અત્યારે સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ અનુસાર ભારતમાં એક વોટની કિંમત અત્યારે 1400 રૂપિયા સુધી પહોંચી ગઈ. ચૂંટણીમાં લગભગ રૂપિયા 1 લાખ કરોડનો ખર્ચ કરાયો, જ્યારે 2019માં 55,000થી 60,000 કરોડનો ખર્ચ થયો હતો. અત્યારે ચૂંટણીમાં કુલ અંદાજિત ખર્ચની વાત કરીએ તો 1.35 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ખાસ કે 2020માં અમેરિકામાં યોજાયેલ ચૂંટણીમાં 1.2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને અત્યારે તે રેકોર્ડ તૂટી ગયો છે ભારતમાં, જે ખૂબ જ સારી વાત કહેવાય.
તો મુસાફરી મોંઘી થઈ ગઈ, ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો। વાત કરીએ તો NHAએ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે। આજથી તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોને 3 થી 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે। પહેલા આ વધારો 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ આ લોકસભા ચૂંટણીના કારણે આજથી આ લાગુ કરવામાં આવ્યો છે। સવારમાં અમૂલના ભાવમાં ફટકા બાદ આ મોંઘવારીનો બીજો ફટકો જોવા મળ્યો છે। દેશમાં અત્યારે 1100 જેટલા ટોલ પ્લાઝાનો 3 થી 5% ભાવ વધારાને અત્યારે